Okay, good morning to all of you. Chat box માં મને રિપ્લાય આપજો. અવાજ આવે છે બરાબર? ઓડિબલ છું? ચેટ બોક્સમાં રિપ્લાય આપજો મને. ઓડિબલ છું કે નહીં? ઓકે ફાઇન. આપણું સેશન સ્ટાર્ટ કરી દઈએ. આજે હું તમને એટલું કીધું ફોર્થ બી વાળાની જોડે જોડે ફોર્થ સી વાળા સ્ટુડન્ટ્સ પણ હશે. અને જો ફોર્થ સી વાળા સ્ટુડન્ટ્સ જો એમાંથી કોઈ જોઈન થઈ ગયા હોય તો તમારા લોકો સાથે મારે એટલું શેર કરવાનું છે કે તમને તમારા ફેકલ્ટીએ જે યુનિટ 1માં જે ચલાવેલું હશે કદાચ એવું પણ બની શકે કે આજનો જે ટોપિક છે અથવા તો હવે પછીના થોડા ટોપિક છે કદાચ તમારા માટે રિવિઝન પણ હોઈ શકે, રાઈટ. બટ ફોર્થ બીમાં આપણે ટીચિંગ લર્નિંગમાં ટ્રી ટોપોલોજી સુધી પહોંચેલા છીએ. સો આપણે ત્યાંથી કન્ટિન્યુ કરશું. ઓકે, તો જે પ્રમાણે સ્ક્રીન તમારી સામે શેર થઈ છે એમાં તમે જોઈ શકો છો કે આપણે ટ્રી ટોપોલોજી એવું સ્લાઇડમાં દેખાય છે. તો મિત્રો હું તમારી સાથે ફટાફટ રિવિઝન કરી દઉં આપણે શું લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. તો જો આપણે વાત કરીએ તો લાસ્ટ ફ્યુ લેક્ચર્સમાં આપણે ટોપોલોજીનો કન્સેપ્ટ ડિસ્કસ કરેલો હતો. 5 અલગ અલગ ટાઈપની ટોપોલોજી છે. એમાંથી બેઝિક ટોપોલોજીની જો વાત કરીએ તો 4 ટોપોલોજીસ છે. બસ ટોપોલોજી, સ્ટાર ટોપોલોજી, રિંગ ટોપોલોજી, મેશ ટોપોલોજી. અને એ 4 ટોપોલોજી જે છે એમાંના કોમ્બિનેશનથી આપણે એક નવી હાઇબ્રિડ ટોપોલોજી બનાવી શકીએ છીએ જેને નામ આપેલું છે ટ્રી ટોપોલોજી. બસ ટોપોલોજી અને રિંગ, સ્ટાર અને મેશ ચારે 4 ટોપોલોજીસને આપણો કન્સેપ્ટ ડિસ્કસ કરી લીધો છે. કન્સેપ્ટ ડિસ્કસ કર્યા પછી 4 ટોપોલોજીના પ્રોસ એન્ડ કોન્સ એટલે કે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ પણ આપણે ડિસ્કસ કરી લીધા છે. તમને એક્ઝામમાં પણ એ રીતે પૂછાઈ શકે છે કે ભાઈ કોઈ પણ 2 ટોપોલોજી છે એને કમ્પેર કરો અથવા તો 2 ટોપોલોજીના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ડિસ્કસ કરો, રાઈટ. તમને એવું પણ ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ લિસ્ટ આઉટ ધ ટાઈપ્સ ઓફ ટોપોલોજી, એક્સપ્લેન એની 1 or 2 ઇન ડિટેલ. તો એ રીતના પણ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. દરેકે દરેક ટોપોલોજી આપણે ડિટેલમાં લાસ્ટ લેક્ચર્સમાં આપણે ડિસ્કસ કરેલી હતી, રાઈટ. અને આજે આપણે આગળ વધશું ટ્રી ટોપોલોજીથી. તો મિત્રો જે પ્રમાણે મેં થોડી વાર પહેલા કીધું એ પ્રમાણે કે બસ, સ્ટાર, રિંગ અને મેશ એમાંથી જનરલી બસ અને સ્ટાર ટોપોલોજી અને રિંગ ટોપોલોજી આ 3 ટોપોલોજીનો યુઝ કરી કોમ્બિનેશન કરી અને નવી ટોપોલોજી બનાવવામાં આવે છે જેને હાઇબ્રિડ ટોપોલોજી કહીએ છીએ. જનરલી આ ટાઈપની ટોપોલોજી જે છે એ રિયલ વર્લ્ડમાં યુઝ થાય છે. રિયલ વર્લ્ડમાં કઈ રીતે, લાઈક કોઈ ઓર્ગેનાઇઝેશન છે અથવા તો કોઈ સિટી છે, રાઈટ, એની અંદર જે યુઝ થાય છે એ કોઈ સ્પેસિફિક એક જ ટોપોલોજી નથી હોતી પણ એક કરતાં વધારે ટોપોલોજીનું કોમ્બિનેશન હોય છે. તો ટ્રી ટોપોલોજી જે છે એને હાયરાર્ચિકલ ટોપોલોજી એવું પણ નામ આપવામાં આવે છે. મિત્રો ખાસ યાદ રાખજો, હાયરાર્ચિકલ ટોપોલોજી અથવા તો હાઇબ્રિડ ટોપોલોજી અથવા તો ટ્રી ટોપોલોજી. જો એક્ઝામમાં આ 3માંથી કોઈ પણ વર્ડ પૂછાય, કોઈ પણ ટર્મિનોલોજી યુઝ થાય તો આપણે ટ્રી ટોપોલોજી જ સમજવાનું છે. એ જનરલી શું છે, વેરિએશન છે કોનું, સ્ટાર ટોપોલોજીનું, રાઈટ. એની સાથે સાથે આ જે ફિગર આપણને દેખાય છે એ ફિગરની અંદર 2 ટોપોલોજીનો યુઝ કરી અને ટ્રી ટોપોલોજી ડિઝાઇન કરેલી છે, રાઈટ. It is the combination of bus and star in this case,
રાઈટ. અમુક જગ્યાએ કદાચ જ્યાં કેમ્પસ વાઇડ એરિયા નેટવર્ક હોય છે, લાઈક ફોર એક્ઝામ્પલ આપણા ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો એઈપીટી ની અંદર જે અલગ અલગ બિલ્ડિંગ છે એ દરેક બિલ્ડિંગની અંદર જે ટોપોલોજી યુઝ થતી હશે જનરલી સ્ટાર ટોપોલોજી હશે. પછી એ બિલ્ડિંગને કનેક્ટ કરવા માટે લાઈક ફાઈબર કેબલની જે યુઝ થતો હશે, તો એ ફાઈબર કેબલ જે છે ધેટ ઇઝ યુઝડ ઇન ટર્મ્સ ઓફ રિંગ, રાઈટ. તો આવી રીતે રિંગ ટોપોલોજીનો યુઝ કરી અને સ્ટાર ટોપોલોજીનો યુઝ કરીને પણ હાઇબ્રિડ ટોપોલોજી બની શકે છે. પણ અહીંયા જે આપણને ફિગર બતાવેલી છે એ ફિગરમાં બસ અને સ્ટાર એ બેનું કોમ્બિનેશન આપણને અહીંયા બતાવેલું છે, રાઈટ. તો તમે જોઈ શકો છો આ ફિગરની અંદર કે દાખલા તરીકે જે હું નાના ક્લસ્ટર અત્યારે હું સર્કલથી બનાવું છું, રાઈટ. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં મેં 1 લખેલું છે દેટ ઇઝ અ ગ્રુપ ઓફ 3 નોડ્સ, જ્યાં મેં 2 લખેલું છે ત્યાં બીજું એક ગ્રુપ છે 2 કમ્પ્યુટરનું, અને જ્યાં મેં 3 લખેલું છે ત્યાં ત્રીજું ગ્રુપ છે કે જે અગેન બીજા 2 પીસી નું બતાવેલું છે. હવે અહીંયા જે આપણને આ જે સિમ્બોલ દેખાય છે, રાઈટ, ધેટ ઇઝ નથિંગ બટ ધ હબ. એ શું છે? હબ. અને આપણને ખ્યાલ છે કે જનરલી હબ જે છે એ કઈ ટોપોલોજીમાં યુઝ થાય છે? સ્ટાર ટોપોલોજીમાં, રાઈટ. તો સ્ટાર ટોપોલોજીની અંદર જે હબ યુઝ થાય છે, તો ધીસ ઇઝ સ્ટાર ટોપોલોજી. આ છે એ પણ સ્ટાર ટોપોલોજી છે, અને ગ્રુપ 3 ધેટ ઇઝ ઓલ્સો એ સ્ટાર ટોપોલોજી. તો ગ્રુપ 1, 2 અને 3 ત્રણના જે નંબર ઓફ પીસીસ જે છે એને વિથ ધ હેલ્પ ઓફ હબ સ્ટાર ટોપોલોજીથી ડિઝાઇન કરેલ છે અથવા તો કનેક્ટ કરેલ છે. હવે તમે જોઈ શકો છો કે એક આપણને બીજું એક મેઇન કેબલ અહીંયા બતાવેલું છે, જેને હું અત્યારે રેડ કલરથી એને સર્કલ કરું છું, રાઈટ. તો આ જે પર્ટિક્યુલર કેબલ જે છે એ કેબલમાં અહીં નીચે લખેલું છે કે કયો કેબલ છે? બેકબોન કેબલ છે. તો મિત્રો આપણને ખ્યાલ છે કે બેકબોન કેબલ છે એ બસ ટોપોલોજીમાં યુઝ થાય છે, રાઈટ. તો હવે અહીંયા કેવું કરેલું છે કે આ ત્રણ ગ્રુપ જે છે એ ગ્રુપને કનેક્ટ કરવા માટે બેકબોન કેબલનો યુઝ કરેલો છે. એની સાથે સાથે એક સર્વર પણ અહીંયા મૂકેલું છે કે જે પણ ડાયરેક્ટલી બેકબોન કેબલની સાથે કનેક્ટેડ છે. સો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ટ્રી ટોપોલોજી which contains star topology as well as the bus topology. ફ્રેન્ડ્સ, જો આને રિલેટેડ આપણે કોઈ પણ એક્ઝામ્પલ જો આપણે સર્ચ કરવું અથવા તો જો જોવું હોય તો એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કેબલ ટીવી. મિત્રો, કેબલ ટીવી જે છે આપણને બધાને ખ્યાલ છે કે આપણા સોસાયટીમાં અથવા તો આપણા સિટીની અંદર જે કેબલ કનેક્શન આવેલું છે એ કેબલ કનેક્શનની અંદર જે કેબલ યુઝ થાય છે એ આપણને ખ્યાલ આવશે ટ્રાન્સમિશન મીડિયા જ્યારે આપણે ભણશું ત્યારે. પણ તેમ છતાં હું તમને કહી દઉં કે એની અંદર જે કેબલ યુઝ થાય છે એ કેબલનું નામ છે કોએક્સિયલ કેબલ. તો એ કોએક્સિયલ કેબલનો પણ યુઝ કરી અને આખું નેટવર્ક બનાવેલું હોય છે કે જે સિટીની અંદર સ્પ્રેડ થયેલું હોય છે અથવા તો સોસાયટીમાં સ્પ્રેડ થયેલું હોય છે, રાઈટ. તો ધીસ ધ વન ઓફ ધ બેસ્ટ એક્ઝામ્પલ ઓફ ટ્રી ટોપોલોજી, રાઈટ, કેબલ. હવે ઉપર એક બીજો વર્ડ અહીંયા આપેલો છે ટર્મિનોલોજી કે વાન અને મેન, એટલે વાઇડ એરિયા નેટવર્ક એન્ડ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. એ જે નેટવર્ક છે એ આપણે થોડી વારમાં હમણાં આ સેશન્સ પર આ ટોપિક પતે પછી આપણે કન્ટિન્યુ આગળ કરવાનું છે. આના પછીનો ટોપિક આપણો એ જ છે, એટલે કે વાઇડ એરિયા નેટવર્ક કોને કહેવાય, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કોને કહેવાય અને લોકલ એરિયા નેટવર્ક કોને કહેવાય એ પણ આપણે થોડી વારમાં સમજવા જઈ રહ્યા છીએ. ઓકે, તો આ વાત થઈ ટ્રી ટોપોલોજીની. હવે ટ્રી ટોપોલોજી જે છે એની અંદર પણ આપણે જે બસ અને સ્ટાર ટોપોલોજી છે એના જે બેસ્ટ પાર્ટ છે અથવા એના જે પ્લસ પોઈન્ટ છે એનો યુઝ કરીને આપણે એના એડવાન્ટેજીસ ડિસ્કસ કરી શકીએ છીએ. લાઈક ઇટ ઇઝ ઇઝી ટુ એડ મોર નંબર ઓફ નોડ્સ ઇન ધ નેટવર્ક. હવે મોર નંબર ઓફ નોડ્સ એડ કરવા કઈ રીતે ઇઝી છે? દાખલા તરીકે આપણે આ ફિગરમાં જોઈએ છીએ. આ ફિગરમાં આ હબની જો આપણે વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ આપણે એઝ્યુમ કરીએ કે આ જે હબ છે એ સપોઝ 16 પોર્ટનો હબ છે. તો 16 પોર્ટનો હબ છે ને એની અંદર રાઈટ નાઉ 2 પીસીસ કનેક્ટ કરેલા છે. બાકીના 14 પીસી જે છે 14 પોર્ટ્સ જે છે ફ્રી છે. એ 14 માંથી અગેન એક પોર્ટ જે છે એ હબ ટુ હબના કનેક્શન માટે યુઝ થતો હશે, એને આપણે અપલિંક કહેશું, રાઈટ. તો 14 માંથી હજી એક આપણે કટ કરીએ તો આપણી પાસે 13 રહે. તો કહેવાનો મતલબ આ હબની અંદર હું બીજા 13 નોડ્સ કનેક્ટ કરી શકું છું. તો નવો નોડ મારે એડ કરવો હોય તો સિમ્પલ શું કરવાનું, એક નવો નોડ લેવાનો, લાઈક લેપટોપ અથવા પીસી વોટેવર, રાઈટ.
હવે એનું યુટીપી નો કેબલ જે છે એનો એક છેડો પીસી ના એનઆઈસી માં લગાવવાનો, બીજો છેડો હબમાં લગાવવાનો, ધેટ્સ ઇટ. તો ઇઝીલી ફિઝિકલ કનેક્શન થઈ જશે અને નવો નોડ જે છે એ પણ ઇઝીલી એની અંદર એડ થઈ જશે. તો આવી રીતે નવો નોડ એડ કરવો એ પણ વધારે ઇઝી છે. સેમ ટાઈમ કદાચ કોઈ એક્ઝિસ્ટિંગ નોડ છે એ નોડને જો મારે રિમૂવ કરવું હોય તો કશું જ નહીં કરવાનું. જે નોડને મારે રિમૂવ કરવું હોય સિમ્પલી એનું ફિઝિકલ કનેક્શન જે છે એ સિસ્ટમ અને હબ બંનેમાંથી મારે કેબલ રિમૂવ કરી દેવાનો. તો ઇઝીલી એ કરંટ નોડ અથવા તો કરંટ પીસી જે છે એ પણ રિમૂવ થઈ જશે. તો એડિશન અને ડિલીશન ઓફ નોડ જે છે that is very much easy in case of tree topology. Again we can say that this is the advantageous part of star topology, and in tree topology we are using the star topology. It is easy to manage the network. Network management છે એ પણ easy છે કારણ કે star topology થી આપણે easily with the help of star design આપણે number of node ને manage કરી શકીએ છીએ. At the same time અલગ અલગ સબ નેટવર્ક જે છે એ બસ ટોપોલોજી નો યુઝ કરી અને બેકબોન કેબલ થી કનેક્ટ થયેલા છે. એરર ડિટેક્શન જે છે એ પણ એકદમ ઈઝી છે. મેં તમને સ્ટાર ટોપોલોજીમાં પણ સમજાવ્યું હતું કે ભાઈ પર્ટિક્યુલર નોડ અને હબ એ બંને વચ્ચે જો ફિઝિકલ કનેક્શન હશે તો એ હબની અંદર જે તે પોર્ટની એલઈડી છે એ બ્લિંક થતી હશે. જો એલઈડી બ્લિંક ન થતી તો આપણને એટલીસ્ટ એટલો તો ખ્યાલ આવી જાય કે particular node is physically connected nothing. So using that way we can find error if it is there. Second thing, disadvantages tree topology ના શું છે, right? જેમ સ્ટાર ટોપોલોજી ની અંદર બસ ટોપોલોજી કરતા નંબર ઓફ કેબલ્સ વધારે યુઝ થતા હતા, ટ્રી ટોપોલોજી ની અંદર આપણે સ્ટાર નો યુઝ કરીએ છીએ તો નવા નવા નોડ્સ જે આપણે એડ કરશું તો નવા નોડ્સ માટે નવા કેબલ્સ ની પણ જરૂર પડશે. બટ ઓબ્વિયસ છે કે ભાઈ ટ્રી ટોપોલોજી ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે 3 પીસી 2 પીસી અને 2 પીસી એ ત્રણને કનેક્ટ કરવા માટે આપણે 3 હબ નો યુઝ કર્યો છે, રાઈટ? તો હબ આપણે નેટવર્કિંગમાં યુઝ કરીએ છીએ તો હબની જે કોસ્ટ છે એના કારણે ઓવરઓલ કોસ્ટ જે છે નેટવર્કની એ પણ વધી જાય છે. તો ઇન ટર્મ્સ ઓફ ધેટ ઇટ ઇઝ સમવોટ કોસ્ટલી. સેન્ટ્રલ હબ જો ફેલ થઈ જશે તો આખું નેટવર્ક છે એ પણ ફેલ થઈ જશે. But obviously this is the concept of star topology, right? So this is all about the tree topology, right? તો અત્યાર સુધીમાં આપણે 5 ટોપોલોજી 4 બેઝિક પ્લસ 1 હાઇબ્રિડ એ ટોપોલોજીસ આપણે ડિસ્કસ કરી લીધી છે. હવે નેક્સ્ટ ટોપિક જે આપણે સમજવા જઈ રહ્યા છીએ, રાઈટ? એ ટોપિક સમજ્યા પછી સ્ટુડન્ટ્સને શું આવડતું હશે, રાઈટ? So students will be able to categorize networks based on scope and connection, right? Scope અને connection ના બેઝ ઉપર સ્ટુડન્ટ્સ જે છે એ પર્ટિક્યુલર નેટવર્કને કેટેગરાઇઝ કરી શકશે, રાઈટ? એ કઈ રીતે કરી શકશે એ હવેના સેશન આપણે સમજશું એટલે આપણને ખ્યાલ આવશે. હવે જો પર્ટિક્યુલર નેટવર્ક જે છે એ નેટવર્કને અલગ અલગ કેટેગરીમાં આપણે ડિવાઈડ કરી શકીએ છીએ, રાઈટ? તો એમાંની ફર્સ્ટ કેટેગરી કઈ છે કે જ્યારે પર્ટિક્યુલર નેટવર્કને તમે એરિયાની સાથે કમ્પેર કરતા હોય અથવા તો આપણે કહીએ છીએ જિયોગ્રાફિકલ એરિયાની સાથે જ્યારે આપણે નેટવર્ક કમ્પેર કરતા હોય, સો ઇન ધેટ કેસ ધ નેટવર્ક કેન બી divided into 3 different types based on the geographical area. I repeat, the network is going to be divided in 3 different networks based on the geographical area, right? Geographical area ને ધ્યાનમાં રાખીને નેટવર્ક જે છે એને 3 ટાઈપમાં ડિવાઈડ કરવામાં આવે છે. એમાં સૌથી પહેલું જે છે that is called the LAN. LAN stands for local area network. Second is the MAN. MAN stands for metropolitan area network. And third is the WAN. WAN stands for wide area network. હવે 3 ટાઈપના નેટવર્ક જે છે લેન કોને કહેવાય, મેન કોને કહેવાય અને વેન કોને કહેવાય એ આપણે અત્યારે હવે ડિટેલમાં સમજીએ. ઓકે, ફાઇન. તો મિત્રો દાખલા તરીકે એયુપીટીઆઈ કોલેજમાં આપણે કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટની અંદર કોઈ એક લેબની વાત કરીએ. ફોર એક્ઝામ્પલ લેબ નંબર 114 છે, રાઈટ? એ લેબ નંબર 114 ની અંદર ફોર એક્ઝામ્પલ હું 20 પીસી 20 અલગ અલગ કમ્પ્યુટર એની અંદર હું મૂકું છું, રાઈટ? અને
મને એવું ટાસ્ક આપવામાં આવે છે કે એ 20 કમ્પ્યુટરને તમારે નેટવર્કમાં લાવવાના છે, રાઈટ? તો જો એ કેસમાં આપણે જોશું તો એ 20 કમ્પ્યુટર જે છે જેને આપણે નેટવર્કમાં લાવશું પછી કોઈ પણ ટોપોલોજીનો યુઝ કરીને, રાઈટ? એ નેટવર્કમાં લાવશું તો એ 20 કમ્પ્યુટરનો જે એરિયા છે એ એરિયા કયો થશે? લેબ નંબર 114 નો જે એરિયા છે એટલો. હવે કદાચ આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ એ નંબર ઓફ કમ્પ્યુટર્સ જે છે એ ફક્ત ને ફક્ત 114 ના નહીં પણ તરીકે એક કમ્પ્યુટર બિલ્ડિંગના છે, રાઈટ? હવે આપણે આખા બિલ્ડિંગની વાત કરીએ તો બિલ્ડિંગની અંદર અલગ અલગ લેબની અંદર પણ અલગ અલગ કમ્પ્યુટર્સ હોવાના અને એ બધાનું જો હું આખું નેટવર્ક ડિઝાઇન કરીશ, રાઈટ? તો એ કેસમાં શું થશે? મારો એરિયા જે છે એ કેટલો થશે? આખા બિલ્ડિંગ જેટલો થશે. હવે લોકલ એરિયા નેટવર્ક એટલે શું? લોકલ એરિયા નેટવર્ક એટલે એવું નેટવર્ક કે જેનો જિયોગ્રાફિકલ એરિયા જે છે એ સ્મોલ હશે. જિયોગ્રાફિકલ એરિયા કેવો હશે? સ્મોલ હશે, અથવા તો ડિસ્ટન્સ જે છે એ ઓછું હશે. એના એક્ઝામ્પલ કયા હશે? દાખલા તરીકે આપણી લેબનું નેટવર્કિંગ, અથવા તો આપણા બિલ્ડિંગનું નેટવર્કિંગ, અથવા તો કોઈ સ્કૂલનું નેટવર્કિંગ કરેલું છે, અથવા તો કોઈ લેબોરેટરીમાં નેટવર્કિંગ કરેલું છે, રાઈટ? કોઈ બિલ્ડિંગમાં કરેલું છે, કોઈ ઓફિસીસમાં નેટવર્કિંગ કરેલું છે, રાઈટ? તો જો આ ટાઈપનું નેટવર્કિંગ હશે ધેટ ઇઝ કોલ્ડ ધ લોકલ એરિયા નેટવર્ક. ખાસ આપણે યાદ રાખશું કે લોકલ એરિયા નેટવર્કની અંદર જિયોગ્રાફિકલ એરિયા જે છે ધેટ વિલ બી લિમિટેડ. Geographical area will be limited. It may be limited to one laboratory, it may be limited to one office, it may be limited to one building. Okay, so this type of network is called the local area network. હવે હું તમને આપણા એક્ઝામ્પલમાં લઈ જાઉં કે 114 લેબમાં 20 પીસીસ મૂકેલા છે. એ 20 પીસીસને કનેક્ટ કરવા માટે હું 24 પોર્ટનું એક હું હબ લઉં છું અથવા તો એક સ્વિચ લઉં છું. સ્વિચનો કન્સેપ્ટ શું છે આપણને ખ્યાલ નથી. આમ જોવા જઈએ તો લુકવાઇઝ જોશું તો હબ અને સ્વિચ જે છે એ લુકવાઇઝ બંને સેમ જ લાગે છે, પણ એ જ્યારે હબ અને સ્વિચ ડિટેલમાં આવશે ત્યારે આપણે સમજશું. અત્યારે આપણે એક્ઝામ્પલમાં લઈએ કે હું એક હબ લઉં છું તો 24 નો હબ છે તો 20 કમ્પ્યુટરને હું વિથ ધ હેલ્પ ઓફ યુટીપી કેબલ એક કનેક્શન જે છે હું પીસીમાં આપીશ, બીજું કનેક્શન છે હું હબમાં આપીશ. તો આવી રીતે હું 20 પીસીને હું ફિઝિકલી કનેક્ટ કરી શકું છું. તો એ 20 પીસીનું ફિઝિકલ એરિયા જે છે એ કયો થયો? 114 નો જેટલો એરિયા છે એટલો. ધેટ ઇઝ સમવોટ લિમિટેડ. તો એટલા માટે આ ટાઈપનું જે નેટવર્ક બનશે એને આપણે શું કહેશું? લોકલ એરિયા નેટવર્ક. લોકલ એરિયા નેટવર્ક જે છે એ ખાલી લેબનું પણ હોઈ શકે છે અથવા તો આખા આપણા કમ્પ્યુટર બિલ્ડિંગનું પણ હોઈ શકે છે. આઈ થિંક લોકલ એરિયા નેટવર્ક શું છે એ તમને આઈડિયા આવી ગયો હશે, રાઈટ? અહીંયા નીચે પણ તમે જોશો તો ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે નંબર ઓફ નોડ્સ જે છે અહીંયા અમુક આપણા કમ્પ્યુટર્સ છે, અમુક છે ડિવાઇસ છે, અમુક કોઈ ડેટાબેઝ છે, અમુક છે સર્વર છે, રાઈટ? તો આ બધા જે છે એ કોઈને કોઈ ટોપોલોજી, આ એક્ઝામ્પલમાં સ્ટાર ટોપોલોજીથી બધા કનેક્ટ થયેલા છે, રાઈટ? કારણ કે એ બધાને આપણે હબથી કનેક્ટ કરીએ છીએ એટલા માટે. આગળ વધીએ. હવે જો લોકલ એરિયા નેટવર્ક જે છે એ બે ટાઈપનું હોઈ શકે છે. લોકલ એરિયા નેટવર્ક કેન બી આઈધર વાયર્ડ ઓર વાયરલેસ. વાયર્ડ લોકલ એરિયા નેટવર્ક કેવું કહેવાય? મેં થોડી વાર પહેલા તમને એક્ઝામ્પલ આપ્યું છે કે લેબોરેટરીની અંદર 20 પીસીને હું કનેક્ટ કરું છું વિથ ધ હેલ્પ ઓફ કેબલ એન્ડ હબ, રાઈટ? તો એ જે આખું લેન બનશે, લોકલ એરિયા નેટવર્ક બનશે, ધેટ વિલ બી કોલ્ડ વાયર્ડ લોકલ એરિયા નેટવર્ક. તો વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક કોને કહેવાય? કે જેની અંદર કોઈ પણ પ્રકારનો કેબલ ક્યાં યુઝ થતો હશે નહીં. એનું એક્ઝામ્પલ તમને આપું કે હું 2-3 લેપટોપ લઈ લઉં છું, એકાદ 2 મોબાઈલ લઈ લઉં છું અને એક એક્સેસ પોઈન્ટ મૂકી દઉં છું, રાઈટ? તો એક્સેસ પોઈન્ટનો યુઝ કરીને 2-3 મોબાઈલ અને લેપટોપ એ બધા કનેક્ટ થાય છે, પણ ક્યાંય ફિઝિકલ કનેક્શન નથી, ક્યાંય કોઈ પણ કેબલ યુઝ થતો નથી. ધેટ ઇઝ કોલ્ડ ધ વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક. એનું બીજું પણ તમને એક્ઝામ્પલ આપી શકું. દાખલા તરીકે તમે 2 સ્માર્ટફોનને કનેક્ટ કરો છો, રાઈટ? 2 સ્માર્ટફોન તમે વાઈફાઈ ડાયરેક્ટથી કે ઝેન્ડરથી કનેક્ટ કરો છો, ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ લોકલ એરિયા નેટવર્ક. કારણ કે બંનેમાં તમે જોશો તો એરિયા જે છે એ આપણો લિમિટેડ હશે, રાઈટ? આ વાત થઈ લોકલ એરિયા નેટવર્કના કન્સેપ્ટની. હવે જો વાયર્ડ લોકલ એરિયા નેટવર્ક હોય તો વાયર્ડ કયા યુઝ થઈ શકે છે?
રાઈટ. તો જો વાયર્ડ લોકલ એરિયા નેટવર્ક હોય તો ટ્વિસ્ટેડ પેર, ફાઇબર ઓપ્ટિક કેબલ અને કોએક્સિયલ કેબલ, આ 3 ટાઈપના કેબલ્સ છે કે જે લોકલ એરિયા નેટવર્ક એટલે કે ફિઝિકલ લેન અથવા તો વાયર્ડ લોકલ એરિયા નેટવર્ક માટે યુઝ થાય છે. એની અંદર જે ટોપોલોજી યુઝ થશે એ જનરલી કઈ થશે? બસ, રિંગ અને સ્ટાર ટોપોલોજી યુઝ થશે. રાઈટ. તો આ બધી જ વસ્તુ આપણે ભણી ગયા છે, અલગ અલગ ટોપોલોજી પણ ડિસ્કસ કરી લીધી છે. ઓકે, હવે લોકલ એરિયા નેટવર્ક હશે તેની કેરેક્ટરિસ્ટિક્સ શું હશે? રાઈટ. લોકલ એરિયા નેટવર્ક હશે તેની કેરેક્ટરિસ્ટિક્સ શું હશે? It allows users to share devices like printers, application data, resources, etc. આનું એક્ઝામ્પલ હું તમને શું આપી શકું કે આપણે 114 ની લેબ છે, એ લેબની અંદર આપણે 20 પીસી નું નેટવર્ક બનાવ્યું, યુટીપી કેબલ એટલે કે ટ્વિસ્ટેડ પેર કેબલનો યુઝ કર્યો, આપણે હબનો યુઝ કર્યો, ફિઝિકલ કનેક્શન પણ થઈ ગયું, 20 કમ્પ્યુટર છે એ નેટવર્કમાં પણ આવી ગયા. હવે મારે એક પ્રિન્ટર એની સાથે એડ કરવું છે, તો પ્રિન્ટર હું શું કરીશ? 20 માંથી કોઈ પણ એક પીસી ની જોડે હું ઇન્સ્ટોલ કરીશ અને એ પ્રિન્ટરને હું શેર કરી દઈશ. પ્રિન્ટરને શેર કર્યા પછી શું થશે? એ 114 ની લેબમાં 20 માંથી કોઈ પણ પીસી માંથી હું પ્રિન્ટ આપીશ તો એ સેમ પ્રિન્ટર માંથી પ્રિન્ટ નીકળશે. That is called the sharing of device or sharing of resource. So that is possible in case of local area network. So this is one of the characteristics of local area network. Second thing, it transfers the data at very high speed. Right? અહીંયા up to 1 Gbps એવું લખેલું છે. Right? જનરલી જે જાય છે 100 Mbps સુધી ઘણીવાર બતાવતું હોય છે. તો એ વસ્તુનો મતલબ શું છે કે એ 20 પીસી નું જે હું નેટવર્ક બનાવું છું લેબોરેટરીની અંદર, રાઈટ, તેમાં કોઈ પણ પીસી જે છે એ પીસીમાં હું રાઈટ હેન્ડ સાઈડ નીચે કોર્નરમાં જોઈશ કે જ્યાં મને લોકલ એરિયા નેટવર્કનો આઇકોન બતાવતો હશે. એ આઇકોન ઉપર જ્યાં હું કર્સરને મૂવ કરીશ અથવા તો કર્સર એની ઉપર લઈ જઈશ એટલે આપણને સ્પીડ બતાવશે. જનરલી 100 Mbps બતાવતી હોય છે. એનો મતલબ શું છે કે એ લિમિટેડ એરિયાની અંદર એ 20 પીસી ની અંદર તમે કોઈ પણ પીસી માંથી બીજા પીસીમાં જ્યારે ડેટા ટ્રાન્સફર કરશો તો એ 100 Mbps અથવા તો 1 Gbps સુધીની સ્પીડથી ડેટા ટ્રાન્સફર કરી શકશે. રાઈટ. એનું રીઝન શું છે? કારણ કે આપણે આખું જે નેટવર્ક બનાવ્યું છે એ લિમિટેડ બનાવ્યું છે અને 20 પીસી પૂરતું જ રાખ્યું છે. ખ્યાલ આવે છે? રાઈટ. હવે એ જ ની અંદર જો તમે સિમ્પલ એવું કરો કે એમાંથી કોઈ એક પીસી ની અંદર હું ઇન્ટરનેટ યુઝ કરું છું, તો જ્યારે તમે પીસી ને ઇન્ટરનેટ યુઝ કરો છો, રાઈટ, તો એ પીસી જે છે એ હવે ઇન્ટરનેટનો પાર્ટ થઈ જશે. તો ઇન્ટરનેટનો પાર્ટ થઈએ તો એની અંદર તો ઘણા બધા ડિવાઇસીસ હોવાના વર્લ્ડ વાઇડ, રાઈટ. તો એ કેસની અંદર આપણને સ્પીડ જે છે એ થોડી ઓછી મળી શકે છે અને એ ઇશ્યુઝ અથવા તો એ મેટર જે છે એ આપણે બધા ફેસ કરીએ જ છીએ, રાઈટ, આપણા મોબાઈલ ફોનમાં કે ગમે તે રીતે. નેક્સ્ટ પોઈન્ટ, the main part of LAN is it exists in limited geographical area. Limited geographical area એટલે જનરલી શું કીધું છે? few kilometers, રાઈટ, few kilometers સુધીનો જે એરિયા હોય, રાઈટ, એની અંદર જે આખું એસ્ટાબ્લિશ થશે એને આપણે લોકલ એરિયા નેટવર્ક કહેશું. લોકલ એરિયા નેટવર્કની અંદર મલ્ટિપલ એક્સેસ પોસિબલ છે. એક કરતા વધારે નોડ્સ જે છે એ કમ્યુનિકેશન અથવા તો ડેટા ટ્રાન્સફર કરી શકે છે. Now, what are the advantages of local area network? Cost effective technology એટલે કે less costly compared to MAN or WAN. મેટ્રોપોલિટન અને વાઇડ એરિયા નેટવર્કની કમ્પેરમાં કોસ્ટલી ઓછું છે, રાઈટ. રિસોર્સ શેરિંગ પણ ઇઝીલી કરી શકે છે. હાઈ ડેટા ટ્રાન્સફર રેટ, ઉપર કીધું એ પ્રમાણે કે 1 Gbps સુધી જાય છે, રાઈટ. ડેટા ઇન્ટિગ્રિટી પ્રોવાઈડ કરે છે. કઈ રીતે? કારણ કે 20 પીસી નું નેટવર્ક છે, જે કાંઈ પણ ડેટા શેર થવાનો એ 20 પીસી ની અંદર જ થવાનો, રાઈટ. બહારના કોઈ પણ છે એ પીસી એ ડેટાને એક્સેસ કરી શકશે નહીં. એની નંબર ઓફ યુઝર્સ કેન બી એકોમોડેટેડ, રાઈટ. એ એરિયાની અંદર, રાઈટ, લિમિટેડ એરિયાની અંદર હબની કે સ્વિચની જે કાંઈ પણ કેપેસિટી છે એ કેપેસિટી સુધીના આપણે યુઝર્સને એડ કરી શકીએ છીએ, રાઈટ. ઇટ કેન ફિટ ઇન એની સાઇટ રિક્વાયરમેન્ટ. જનરલી આમ જોવા જઈએ તો પ્રેક્ટિકલ વાત કરીએ તો કોઈ પણ સ્મોલ ઓફિસ હોય કે સ્મોલ ઓર્ગેનાઇઝેશન હોય, ઇવન એ કોઈ સ્કૂલ છે,
રાઈટ. તો એ ટાઈપનું કંઈ પણ હશે તો એની અંદર જનરલી લોકલ એરિયા નેટવર્કિંગ જ કરેલું હશે. સો અહીંયા જે છે આપણું ફર્સ્ટ ટાઈપ ઓફ નેટવર્ક ધેટ ઇઝ લોકલ એરિયા નેટવર્ક છે એ કમ્પ્લીટ થાય છે, રાઈટ. હવે આપણે આગળ વધીએ છીએ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક બાજુ આપણે આગળ વધતા પહેલા કદાચ જો કોઈને કાંઈ ક્વેશ્ચન હોય, રાઈટ, તો હું થોડી વાર માટે તમારા માઇક્રોફોન છે એ અનમ્યુટ કરું છું. જો કોઈને આટલું ભણ્યા એમાં કંઈ ક્વેશ્ચન હોય તો બોલો, નહીતર પછી આપણે આગળ MAN થી કન્ટિન્યુ કરીએ. જો કઈ ક્વેરી ન હોય તો પણ તમારે કંઈક વર્બલ રિસ્પોન્સ આપવો પડશે. સ્ટુડન્ટ્સ, આટલું ભણ્યા એમાં કોઈને કઈ ડાઉટ છે? નહીં સર. ઓકે ફાઇન. તો હવે આપણે આગળ વધીએ છીએ. નેક્સ્ટ જે છે ધેટ ઇઝ MAN અને એને કહેવામાં આવે છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. હવે મિત્રો આપણે જે લોકલ એરિયા નેટવર્કમાં એરિયા જે લીધો એ કેટલો લીધો? એક લેબોરેટરી અથવા તો ક્લાસરૂમ અથવા તો એક બિલ્ડિંગ, રાઈટ. હવે એક બીજું એક્ઝામ્પલ તમને આપું છું. દાખલા તરીકે કોઈ એક ABC નામની કંપની છે. એ ABC નામની કંપની છે, એની રાજકોટમાં 4 અલગ અલગ જગ્યાએ ઓફિસ છે, રાઈટ. નોર્થ, સાઉથ, ઈસ્ટ એન્ડ વેસ્ટ, 4 અલગ અલગ ડિરેક્શનમાં 4 અલગ અલગ ઓફિસ છે અને 4ની સેમ બ્રાન્ચ જ છે. સોરી, કંપની એક જ છે પણ બ્રાન્ચીસ અલગ અલગ છે. હવે એ કંપની જે કંઈ પણ ટાસ્ક કરતી હોય પણ એ કંપનીનો પોતાનો જે ડેટા જે છે એ 4 બ્રાન્ચ ઓફિસની અંદર શેર થવો જોઈએ. કહેવાનો મતલબ કે કોઈ એક ઓફિસની અંદર કંઈક ડેટા કે ઇન્ફોર્મેશન અપડેટ થઈ હોય તો બીજી ઓફિસને એ અપડેટેડ ડેટા મળવો જોઈએ. તો આવું ક્યારે પોસિબલ છે? એ 4 બ્રાન્ચીસને જો હું ગ્રુપ બનાવું અથવા 4 બ્રાન્ચનું હું નેટવર્ક બનાવું તો, રાઈટ. પણ સિચ્યુએશન કેવી થશે? એ 4 ઓફિસીસ જે છે એ 4 ઓફિસીસ એકબીજા કરતા થોડા વધારે ડિસ્ટન્સમાં આવેલી છે. એટલે શું થાય છે? એનો જીઓગ્રાફિકલ એરિયા જે છે એ ફક્ત ને ફક્ત 1-2 કિલોમીટરનો નહીં રહેતા એ એરિયા હવે મોર ધેન ફ્યુ કિલોમીટર્સમાં વહી જાય છે, રાઈટ. તો એ કેસમાં શું થાય છે? આપણો જીઓગ્રાફિકલ એરિયા વધી જાય છે. તો હવે જ્યારે જીઓગ્રાફિકલ એરિયા વધી જતો હોય ત્યારે જે નેટવર્ક પિક્ચરમાં આવશે ધેટ વિલ બી ધ MAN, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અને જનરલી મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક જે છે એ જનરલી સિટીને કવર કરે છે. હું રિપીટ કરું છું, મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક જે છે એ જનરલી સિટીને કવર કરે છે, રાઈટ. MAN ઇઝ અ લાર્જર વર્ઝન ઓફ LAN. લોકલ એરિયા નેટવર્ક કરતા મોટું વર્ઝન છે, રાઈટ, જેને આપણે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક કહેશું. તો આની અંદર જો હું એવો કદાચ વર્ડ યુઝ કરું કે લોકલ એરિયા નેટવર્ક ઇઝ સબસેટ ઓફ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, તો કંઈ પણ ખોટું નથી, રાઈટ. LAN જે છે શું છે? મેનનો સબસેટ છે. કઈ રીતે? મેં તમને કીધું એ પ્રમાણે કે ABC નામની કંપની છે, રાઈટ. 4 દિશામાં એની ઓફિસ છે. દરેક ઓફિસમાં 10 કોમ્પ્યુટર છે. તો એ જે 10 કોમ્પ્યુટરનું જે નેટવર્ક હશે ધેટ વિલ બી ધ LAN, રાઈટ. તો લોકલ એરિયા નેટવર્ક ફોર ઈસ્ટ બ્રાન્ચ, લોકલ એરિયા નેટવર્ક ફોર વેસ્ટ બ્રાન્ચ, લોકલ એરિયા નેટવર્ક ફોર નોર્થ એન્ડ સાઉથ બ્રાન્ચ. હવે મારે શું કરવું છે? 40 કોમ્પ્યુટરને કનેક્ટ કરવા છે. એ 40 કોમ્પ્યુટરને કનેક્ટ કરશે અને પછી જે આખું નેટવર્ક બનશે ધેટ વિલ બી ધ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. આઈ હોપ કે હું જે સમજાવવાની ટ્રાય કરું છું એ તમને લોકોને ખ્યાલ આવતો હશે. અહીંયા કન્સર્ન ફક્ત ને ફક્ત કેટલો છે? જીઓગ્રાફિકલ એરિયાનો છે. અને આપણે જે નેટવર્કને કેટેગરાઇઝ કરીએ છીએ અત્યારે એ જીઓગ્રાફિકલ એરિયાને રેફરન્સમાં રાખીને જ કેટેગરાઇઝ કરીએ છીએ, રાઈટ. જનરલી મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક જે છે એ મલ્ટિપલ લોકલ એરિયા નેટવર્ક ભેગા થઈ અને બને છે. તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે, રાઈટ. મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક છે જનરલી કેટલો ડાયામીટર કવર કરે છે? 5 થી 50 કિલોમીટરનો. અહીંયા કોઈ સ્પેસિફિક ડિજિટ્સ આપણે કઈ મગજમાં નહીં રાખીએ, રાઈટ. પણ આ તો ફક્ત ને ફક્ત સમજવા માટે એવું લખેલું છે કે જનરલી 5 to 50 કિલોમીટરનું ડાયામીટર હોય, રાઈટ. ધેટ કેન બી યુઝડ ફોર મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. સારામાં સારું અને બેસ્ટ એક્ઝામ્પલ જે છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક સમજવા માટેનું એ કયું છે? કેબલ ટેલિવિઝન છે, રાઈટ. આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ
રાજકોટ સિટીની જો વાત કરીએ તો રાજકોટ સિટીમાં અલગ અલગ ઘણી બધી સોસાયટીઝ આવેલી છે અને બધી સોસાયટીઝની અંદર કેબલ ટેલિવિઝનનું કનેક્શન હશે, રાઈટ? તો એ કેબલ ટેલિવિઝનના કનેક્શનથી આખા સિટીનું નેટવર્ક બને છે, રાઈટ? અને આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ ચેનલની વાત કરીએ તો XYZ ચેનલની અંદર કોઈ સ્પેસિફિક ટાઈમ ઉપર ઈસ્ટ એરિયાની અંદર જે પ્રોગ્રામ આવતો હશે એ જ પ્રોગ્રામ સેમ ટાઈમે વેસ્ટ, સાઉથ, નોર્થ ત્રણ ડિરેક્શનમાં આવતો હશે, રાઈટ? સો આવું કઈ રીતે પોસિબલ છે? કારણ કે એ બધાનું નેટવર્ક બનેલું છે એટલા માટે, રાઈટ? જો અહીંયા આપણને એક ફિગર આપેલી છે કે જેમાં આપણે નાના એટલે કે સ્મોલ લોકલ એરિયા નેટવર્કનો યુઝ કરી અથવા સ્મોલ લોકલ એરિયા નેટવર્કનું ગ્રુપ બનાવી અને આખું એક નવું મોટું ગ્રુપ બને છે કે જે શું બને છે? મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક બને છે, રાઈટ? ખાસ આપણે એટલું યાદ રાખશું કે લોકલ એરિયા નેટવર્ક છે એનો એરિયા જે છે એ લિમિટેડ હશે, ત્યારે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક છે એનો એરિયા જે છે એ જનરલી એકાદ સિટીને કવર કરતો હશે, રાઈટ? સો ધીસ ઇઝ અબાઉટ ધ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. એના એડવાન્ટેજીસ શું છે? ગુડ બેકબોન ફોર અ લાર્જ નેટવર્ક. કારણ કે જ્યારે નેટવર્કની સાઇઝ વધી જાય ત્યારે આપણે ખાલી અને ખાલી લેન ઉપર રિલાય રહી શકતા નથી, રાઈટ? મેનની અંદર ટ્રાન્સમિશન જે છે એ બંને ડિરેક્શનની અંદર થશે. એનું નેટવર્ક છે એ મોટું છે એઝ વેલ એઝ કંટ્રોલ થઈ શકે એવું છે, રાઈટ? એની અંદર જે રિસોર્સિસ યુઝ થશે એ વાઇડ એરિયા નેટવર્ક કે જે હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ એના કરતાં થોડા ઓછા હશે અને એની કોસ્ટ જે છે એ પણ થોડી કમ્પેરેટિવલી લો છે, રાઈટ? શેરિંગ ઓફ રિજિયનલ રિસોર્સિસને શેર કરવા માટે એનો યુઝ થાય છે, રાઈટ? મેં કીધું એ પ્રમાણે કે કોઈ ઓફિસ છે ABC નામની કંપની છે એનું પોતાની જે એપ્લિકેશન હોય એ એપ્લિકેશન એ 4 બ્રાન્ચની અંદર ચાલતી હોય, રાઈટ? તો એ પોતાની ઇન્ફોર્મેશન અથવા એપ્લિકેશન છે એ 4 બ્રાન્ચમાં શેર થાય છે, રાઈટ? નેક્સ્ટ ડિસએડવાન્ટેજીસ અગેન લેન કરતાં મોટું છે એટલે નંબર ઓફ કેબલ્સ પણ વધી જવાના, રાઈટ? અને ડિસ્ટન્સ પણ વધી જાય છે, રાઈટ? એટલા માટે શું થાય છે કે કોસ્ટ જે છે એ પણ વધી જાય છે, રાઈટ? અને એરિયા વધી જાય છે એટલા માટે થોડા સિક્યુરિટીના ઇસ્યુ આવી શકે. જે લોકલ એરિયા નેટવર્કમાં ડેટા ઇન્ટિગ્રિટીનો પ્રોબ્લેમ પેલો એડવાન્ટેજ હતો એ કદાચ આપણે એટલા એક્સટેન્ટ સુધીનો એડવાન્ટેજ આપણે ન ગણી શકીએ મેનમાં, કારણ કે જેમ ડિસ્ટન્સ વધશે, એરિયા વધશે, એમ થોડા સિક્યુરિટીના ઇસ્યુ થવાની પોસિબિલિટી છે. ઓકે, નાવ લેન પણ આપણે ડિસ્કસ કરી લીધું અને મેન પણ આપણે ડિસ્કસ કરી લીધું, રાઈટ? હવે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ વાઇડ એરિયા નેટવર્ક. તો તમે જોશો તો જે એરિયા આપણે એક બિલ્ડિંગથી એક્સટેન્ડ કરી અને એક સિટી સુધી લઈ ગયા, હવે એ જ એરિયા એના કરતાં પણ એક્સટેન્ડ થશે. દાખલા તરીકે નંબર ઓફ સિટીઝની અંદર કોઈ કંપની છે એની ઓફિસીસ છે, અથવા તો નંબર ઓફ સ્ટેટની અંદર કોઈ કંપની છે એની ઓફિસીસ છે, રાઈટ? તો એ કેસમાં શું થશે? નંબર ઓફ સ્ટેટની જો આપણે વાત કરીએ તો એક્રોસ કન્ટ્રી થઈ ગયું, રાઈટ? કદાચ એનાથી પણ જો આપણે આગળ વધીએ તો નંબર ઓફ કન્ટ્રીઝની વચ્ચે પણ જો એની ઓફિસીસ હોય તો અગેન એ કેસમાં એરિયા જે છે એના કરતાં પણ વધારે વાઇડ થઈ જાય છે. તો જે કેસમાં એરિયા જે છે એ કોઈ નંબર ઓફ સ્ટેટને કવર કરતું હોય અથવા તો નંબર ઓફ કન્ટ્રીઝને કવર કરતું હોય અથવા તો કોઈ કોન્ટિનેન્ટને કવર કરતું હોય, તો જો આટલો એરિયા કવર કરતું હોય તો એ જે આખું નેટવર્ક છે દેટ ઇઝ કોલ્ડ વાઇડ એરિયા નેટવર્ક. એનું નામ જ કહે છે કે વાઇડ એરિયા, રાઈટ? ઇટ ઇઝ ધ લાર્જર વર્ઝન ઓફ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. જેવી રીતે મલ્ટિપલ લેનનો યુઝ કરી અને આપણે મેન કરી છે એવી રીતે મલ્ટિપલ મેનનો યુઝ કરી અને પેન બને છે, રાઈટ? કેવો એરિયા કવર કરવાનો? નંબર ઓફ સિટીઝને, સ્ટેટ્સને, કન્ટ્રીઝને, ઇવન કોન્ટિનેન્ટને પણ જો કવર કરવાનું થતું હોય તો એ કેસમાં ડિસ્ટન્સ કેવું થઈ જશે? એકદમ લાર્જ થઈ જશે. સો એટ ધેટ ટાઈમ જે નેટવર્ક બનશે that is called wide area network. With the help of WAN, communications between two countries or we can say different countries is possible, right? Easily possible છે.
તમારો કોઈ ફ્રેન્ડ છે એ એબ્રોડ છે, રાઈટ, અને તમે એની સાથે WhatsApp ની અંદર ચેટ કરો છો તો પણ તમે ઇઝીલી કરી શકો છો. સો ધેટ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ વાઇડ એરિયા નેટવર્ક. આપણે ઈમેલિંગ જે કરીએ છીએ, મેલ કરીએ છીએ, આપણે આપણા ફ્રેન્ડને મેલ કરીએ છીએ, આપણો ફ્રેન્ડ તો અબ્રોડ અમેરિકામાં કોઈ જગ્યાએ બેઠો છે, ત્યાં એ પોતાનું લોગિન કરીને આપણો મેલ જોઈ શકે છે. દેટ ઇઝ નથિંગ બટ ધ કમ્યુનિકેશન ઓવરઓલ ધ વાઇડ એરિયા નેટવર્ક. વાઇડ એરિયા નેટવર્કમાં કમ્યુનિકેશન કઈ રીતે થઈ શકે? ટેલિફોન લાઇનથી થઈ શકે છે, સેટેલાઇટથી થઈ શકે છે, માઇક્રોવેવથી થઈ શકે છે, એન્ડ સો ઓન. માઇક્રોવેવ જે છે એ અલગ ટાઈપના વેવ્સ છે જે વાયરલેસ ટ્રાન્સમિશન મીડિયમ જ્યારે આવશે ત્યારે આપણે ડિસ્કસ કરશું. એમાં રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ, ઇન્ફ્રારેડ અને લેઝર, આ 4 અલગ અલગ ટાઈપના વેવ્સ વિશે આપણે સમજશું, રાઈટ. પણ એ જ્યારે સેકન્ડ ચેપ્ટર થર્ડ ચેપ્ટર ટ્રાન્સમિશન મીડિયા જ્યારે આવશે ત્યારે આપણે ડિટેલમાં સમજશું. ઓકે, તો અહીંયા જે આપણને એક ઇમેજ બતાવેલી છે એ સિમ્પલ ઇમેજ છે કે 4 અલગ અલગ સિટી છે, સિટી 1, 2, સિટી 3 એન્ડ સિટી 4. તો એની અંદર એક સિટી જે છે એની અંદર 5 અલગ અલગ લેન બતાવેલા છે, એવી 5, ત્રીજામાં 5 એન્ડ સો ઓન, રાઈટ. તો લેન નું ગ્રુપ બનશે એટલે મેન બનશે, અને મેન નું આખું ગ્રુપ બનશે ધેટ વિલ બી ધ વેન, વાઇડ એરિયા નેટવર્ક, રાઈટ. મોટા મોટો ડિસએડવાન્ટેજ એનું શું છે? ઓલમોસ્ટ અનલિમિટેડ જીઓગ્રાફિકલ એરિયા કવર કરે છે. વર્લ્ડ વાઇડ આપણે સોફ્ટવેર એપ્લિકેશન્સ રિસોર્સિસ જે છે વર્લ્ડ વાઇડ આપણે શેર કરી શકીએ છીએ, રાઈટ. ગ્લોબલ માર્કેટ અને ગ્લોબલ બિઝનેસ જે છે એને સપોર્ટ કરે છે. તમે જોઈ શકો છો કે એમેઝોન ને ફ્લિપકાર્ટ ને ઘણા બધા એવી સાઇટ્સ છે, રાઈટ, કે જે માર્કેટિંગ માટે પણ યુઝ થાય છે, બિઝનેસ પણ કરે છે, રાઈટ. ડિસએડવાન્ટેજ શું છે? આ ટેકનોલોજી એક્સપેન્સિવ છે, કારણ કે એરિયા વધારે કવર કરવો હોય તો એના ડિવાઇસીસ, ઇક્વિપમેન્ટ્સ જે છે એ પણ એક્સપેન્સિવ યુઝ થવાના. લોંગર ડિસ્ટન્સ છે એટલા માટે એરર રેટ હાઈ હોઈ શકે છે. કઈ રીતે? ઘણી વાર એવું થતું કે તમે કોઈ મેલ મોકલો છો અથવા તો કોઈ ઇન્ફોર્મેશન શેર કરો છો તો કદાચ ઇન બિટવીન કોઈ એરર કે કોઈ ડેમેજના કારણે ઇન્ફોર્મેશન છે સામેની સાઇડ સુધી પહોંચી ન પણ શકે, રાઈટ. આને ડિઝાઇન કરવું અને મેન્ટેન કરવું ઘણું બધું અઘરું છે, કારણ કે નંબર ઓફ રિસોર્સિસ વધી જશે, નંબર ઓફ નોડ્સ વધી જશે. નંબર ઓફ નોડ્સ વધે એનું મેન્ટેન કરવું અઘરું જ પડે છે, રાઈટ. નેટવર્કને સેટ કરવું એક્સપેન્સિવ છે અને ડેટા ટ્રાન્સફર જે છે એ પણ સ્લો થાય છે કમ્પેર ટુ મેન એન્ડ કમ્પેર ટુ લેન, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ local area network, metropolitan area network and wide area network. હવે જે મિત્રો આપણો નેક્સ્ટ ટોપિક આવે છે કે જેમાં આપણે અલગ અલગ ટાઈપના સર્વર્સ વિશે ભણવાનું છે અથવા સર્વર્સ વિશે આપણે સમજવાનું છે, રાઈટ. તો એ જે સર્વર કોને કહેવાય અને કયા સર્વરનું શું કામ છે, એ જે છે એ આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણશું, રાઈટ. આજના સેશન માટે આપણે આટલું રાખીએ છીએ. સેકન્ડ થિંગ, મેં વોટ્સએપની અંદર એક PDF શેર કરેલી છે જેની અંદર અસાઇનમેન્ટ 1 એવું લખેલું છે. તો અસાઇનમેન્ટ 1ના જે કાંઈ પણ અંદર ક્વેશ્ચન્સ લખેલા છે એ ક્વેશ્ચન્સના આન્સર તમારે તમારી એક નોટબુક બનાવવાની છે. એ નોટબુકની અંદર યુનિટ 1 અસાઇનમેન્ટ 1 એ રીતે લખવાનું. જ્યારે આપણે યુનિટ 2, 3, 4, 5 ચાલશે, દરેક યુનિટ ચાલશે એટલે આપણે યુનિટ સ્ટાર્ટ કરી દઈશું ત્યારે જોડે જોડે આપણે જે તે અસાઇનમેન્ટ છે એ પણ આપણે એની સાથે શેર કરી દઈશું. જેમ જેમ ટોપિક્સ આપણા ચાલતા જશે એ પ્રમાણે તમારે જે ક્વેશ્ચન તમને અંદરથી મળતા એ ક્વેશ્ચનના આન્સર તમારે તમારી નોટબુકમાં લખવાના થશે. અને સબમિશન એનું કઈ રીતે કરવાનું થશે એ પણ તમને ઇન ફ્યુચર ઇન્ફોર્મ કરવામાં આવશે. તો જે કાંઈ પણ અસાઇનમેન્ટની વાત છે તો અસાઇનમેન્ટ ફક્ત ને ફક્ત 4B પૂરતું લિમિટ નથી. 4A, 4B અને 4C ત્રણને અસાઇનમેન્ટ લખવાના થાય છે, રાઈટ. ફટાફટ તમે મને આજના ચેટ બોક્સની અંદર આજના સેશન વિશેનું ફીડબેક ફટાફટ આપી દો, રાઈટ. ત્યાં સુધી હું એટેન્ડન્સ ડાઉનલોડ કરી લઉં છું. ફટાફટ શેર કરો તમારો ફીડબેક.